નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજની વિડીયોમાં આપણે બે પ્રકારની વાત કરવાની છે। એક તો આવનારા દિવસ એટલે કે એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયાના તાપમાન વિશેની વાત કરવાની છે અને બીજી વાત કરવાની છે કે આવનારા ચોમાસામાં વરસાદ કેવો રહેશે, જેના પણ અખાત્રીજના પવને આપણે અગત્યના સંકેત આપ્યા છે। સૌ પ્રથમ આપણે વાત કરવાની છે હાલના તાપમાનની। આમ જોવા જઈએ તો હવે એપ્રિલ મહિનાનું એક છેલ્લું અઠવાડિયું બાકી રહ્યું છે। આજે 20 તારીખથી છે, 21 થી લઈ અને 30 એપ્રિલ સુધીનું સેશન બાકી છે। આપણે સતત 9 એપ્રિલથી ઊંચું તાપમાન છે અને હવે 2 દિવસ પછી એટલે 21 અને 22 તારીખ હજી 2 દિવસ સુધી આપણે તાપમાન છે ઊંચું રહેશે। 22 તારીખ પછી 2 દિવસ માટે તાપમાનમાં આંશિક રાહત મળશે, એટલે 1 થી 2 ડિગ્રીની રાહત મળશે। કદાચ 22, 23 અને 24 એમ 3 દિવસ સુધી તાપમાનની અંદર 1 થી 2 ડિગ્રીની રાહત મળે તેવી શક્યતાઓ છે। 25 તારીખથી ફરીથી એક બીજો હીટવેવનો નવો રાઉન્ડ છે ચાલુ થવા જઈ રહ્યો છે। જોકે એપ્રિલ મહિનાની અંદર 9 થી લઈને 22 તારીખ સુધીમાં જે હીટવેવ જોવા મળી એના કરતાં પણ વધુ તાપમાન છે 25, 26 અને 27 એમ 3 દિવસ ઊંચું તાપમાન રહેવાનું છે। એમાં પણ 26 એપ્રિલ 2026ના દિવસે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે, તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના દિવસે તાપમાન છે એપ્રિલ મહિનામાં જે સરેરાશ તાપમાન રહ્યું છે એમાં સૌથી વધારે તાપમાન છે 26 તારીખે નોંધાય તેવી શક્યતાઓ છે। એટલે ખાસ કરીને 26 તારીખે કાળઝાળ ગરમી પડશે। તાપમાન છે અનેક વિસ્તારની અંદર 42 થી 43 ડિગ્રીના, આઇસોલેટેડ વિસ્તારમાં 43 ડિગ્રી કરતાં પણ વધુ તાપમાન નોંધાય તેવી શક્યતાઓ છે। એટલે 26 એપ્રિલ છે એ એપ્રિલ મહિનાનો સૌથી ગરમ દિવસ સાબિત થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। હવે બીજી વાત કરવાની છે આવનારા ચોમાસાની। આમ જોવા જઈએ તો આવનારા ચોમાસા વિશે આપણે અનેક વખત વાત કરી ચૂક્યા છે કે આવનારું ચોમાસું કોઈ જ પ્રકારે નબળું નથી થવાનું, સારું જ ચોમાસું થવાનું છે, જેમાં કસ કાતરાના આધારે હોય, જે દેશી વિજ્ઞાન પ્રમાણે આપણે વાત કરતા હોય, કસ કાતરાના આધારે હોય, હોડીના પવનો હોય અથવા તો ચૈત્રી દનૈયા છે। તે પછી આપણે ગઈકાલે એટલે કે 19 એપ્રિલ 2026ના રોજ અખાત્રીજ હતી અને અખાત્રીજના દિવસે અનેક જગ્યાએ જે આપણે પવન વહેલી સવારે જોવામાં આવતો હોય છે, જે પવનના સંકેતો અલગ અલગ મળ્યા છે, એમાં પણ ખાસ કરીને અમે આધુનિક ટેકનોલોજીનો સહારો લીધો હતો। એટલે અમે સેટેલાઇટના માધ્યમથી પવનોનું પ્રિડિક્શન કર્યું હતું કે પવનો એ સમયગાળા દરમિયાન કઈ દિશાના જોવા મળ્યા। મુખ્યત્વે ઘણી જગ્યાએ નૈઋત્ય દિશાના, મોટા ભાગના વિસ્તારોની અંદર પશ્ચિમ દિશાના, અમુક વિસ્તારમાં વાયવ્ય દિશાના, આ સિવાય 2-5% વિસ્તારો એવા પણ હતા કે જેમાં અગ્નિકુણાનો અથવા તો દક્ષિણનો અથવા તો ઉત્તર પૂર્વના પવન જોવા મળ્યા હતા। બાકી 90% વિસ્તારની અંદર નૈઋત્ય, પશ્ચિમ અને વાયવ્ય દિશાના પવનો જોવા મળ્યા છે। એટલે એકંદરે એટલું કહી શકાય કે સૌથી સારા ચોમાસાના સંકેતો છે એ ગઈકાલે અખાત્રીજના પવનથી મળ્યા છે। આમ જોવા જઈએ તો કસ કાતરા, હોડીનો પવન, ચૈત્રી દનૈયા એણે જે વરસાદ વિશે સંકેતો આપ્યા હતા એના કરતાં પણ વધુ વરસાદના સંકેતો છે એ અખાત્રીજના પવન ઉપરથી મળ્યા છે। એટલે અખાત્રીજના પવનની જે આપણે વાત હતી એ આપણે 2 દિવસ પહેલા પણ વિડીયોના મારફતે આપણે માહિતી આપી હતી કે કઈ રીતે પવન જોવાનો હોય છે, અને એ પવનના આધારે આપણે જોવા જઈએ તો સૌથી સારા સમાચાર છે આપણે અખાત્રીજના પવને આપ્યા છે। એટલે ચોમાસું છે એ સમયસર અથવા તો થોડું ઘણું સમય કરતાં વહેલું પણ થઈ શકે અને ચોમાસું છે એકંદરે ઓલ ઓવર સારું રહેશે। અને અખાત્રીજના પવનના જે સંકેતો છે એ ઉપરથી આપણે એવું પણ કહી શકાય કે 2026નું ચોમાસું છે એ સારું રહેશે। પછી આવનારા સમયમાં આપણે શિયાળુ પિયત પણ કરી શકીએ અને ઉનાળુ પિયત પણ કરી શકીએ એટલી પાણીની વ્યવસ્થા થઈ જશે। આ પ્રકારના વરસાદો પડે તેવી શક્યતાઓ છે એ અખાત્રીજના પવન ઉપરથી લાગી રહી છે। જો કે હવે આપણે 2 થી 3 દિવસની અંદર વર્ષ 2026ના કાર્યક્રમનો શરૂઆત પણ કરશું અને સંપૂર્ણ કાર્યક્રમ છે એ પણ આપણે ટેકનોલોજીના આધારે રજૂ કરશું। પણ અખાત્રીજના પવનના જે સંકેતો મળ્યા હતા અને તાપમાનની વાત હતી, બંને વાત છે આ વિડીયોની અંદર આપણે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે। વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું, અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક પેજ તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો। નમસ્કાર।